હવે જાણકારોના કહેવા મુજબ અત્યારે બેલ્જિયમ કોર્ટની અંદર મેહુલ ચોકસીએ અરજી કરી છે અને તબિયતનું કારણ આપીને જામીન માંગેલા છે. નમસ્કાર. તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે ભારતનો ભાગેડુ મેહુલ ચોકસી એન્ટવર્પમાં રહે છે અને હવે એન્ટવર્પ પોલીસે આ મેહુલ ચોકસીની ધરપકડ કરી છે અને એવી શક્યતાઓ છે કે હવે મેહુલને ભારત લાવવામાં આવશે, કારણ કે ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણની સંધિ છે, એટલે શક્યતા વધી ગઈ છે કે ગમે ત્યારે મેહુલ ચોકસી ભારત આવી શકે છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગીતાંજલિ જેમ્સનો માલિક મેહુલ ચોકસી 2018માં પંજાબ નેશનલ બેંક સહિતની બેન્કોનું 13,000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી ગયો હતો અને છેલ્લા ઘણા વખતથી એન્ટીગ્યુઆ રહેતો હતો, પરંતુ હમણાં છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલ આવ્યા હતા કે મેહુલ ચોકસી એમના પત્ની પ્રીતિની સાથે બેલ્જિયમના એન્ટવર્પમાં રહે છે અને એમની એક દીકરી પણ એમની સાથે રહે છે. હવે મેહુલ ચોકસીની ધરપકડ કરવા માટે ભારતીય એજન્સી ઈડીએ બેલ્જિયમ સરકારને વિનંતી કરી હતી અને એના ભાગરૂપે બેલ્જિયમ પોલીસે 12 એપ્રિલે મેહુલ ચોકસીની ધરપકડ કરી દીધી છે. હવે આ જે મેહુલ ચોકસી છે એ એન્ટવર્પના એકદમ પોશ વિસ્તાર ગણાતા ઇલિયાના બીટવાઇન સ્ટ્રીટની અંદર એનું એપાર્ટમેન્ટ આવેલું છે અને મેહુલ ચોકસીના પત્ની પ્રીતિ છે એ બેલ્જિયમના રેસિડન્ટ છે. ત્યાં બેલ્જિયમનું એમણે કાર્ડ લીધેલું છે, તો એ ત્યાં બેલ્જિયમમાં રહે છે. હવે જાણકારોના કહેવા મુજબ અત્યારે બેલ્જિયમ કોર્ટની અંદર મેહુલ ચોકસીએ અરજી કરી છે અને તબિયતનું કારણ આપીને જામીન માંગેલા છે અને આ એવું પણ કહેવાતું હતું કે મેહુલ ચોકસી પોતાની કેન્સરની સારવાર માટે સ્વિટ્ઝરલેન્ડ જવાનો હતો, એની યોજના એણે બનાવેલી હતી, પરંતુ એ પહેલાં પોલીસે અત્યારે ધરપકડ કરી દીધી છે. જાણકારોનું એવું પણ કહેવું છે કે આ જે મેહુલના પ્રત્યાર્પણની જે વાત છે એની અંદર કદાચ થોડો વિલંબ થઈ શકે, પરંતુ એ ચોક્કસ ભારત આવશે એ હવે લગભગ નક્કી થઈ ગયું છે, કારણ કે જેટલી પણ પ્રોસેસ પ્રક્રિયાઓ હતી એ બધી હવે પૂરી થઈ ગઈ છે અને ભારત સરકારના જે અધિકારીઓ છે એ હવે નજીકના દિવસોમાં બેલ્જિયમ પણ જશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.